મિત્રો, તમારી માંગ હતી કે કોઈ જ્યોતિષની માંગ હતી, તો હું આજે જ્યોતિષ આચાર્ય દિનેશભાઈ દેસાઈને હું લઈને આવ્યો છું અને આજે મેષ રાશિ વિશે જાણશું. દિનેશભાઈ, મેષ રાશિમાં કયા કયા શબ્દ આવે ને મેષ રાશિ વિશેનું કહેશો આ વર્ષમાં? હા, મેષ રાશિમાં અ, લ અને ઈ નામવાળા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મેષ રાશિ અગ્નિ તત્વની ચર રાશિ છે અને મેષ રાશિના ગ્રહ છે મંગળ ગ્રહ. મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મેષ રાશિના અ, લ, ઈ નામધારી જાતકો, એમનું વ્યક્તિત્વ સૌથી અલગ હોય છે. તેઓમાં નેતૃત્વનો ગુણ હોય છે અને કોઈ પણ કાર્યમાં તેઓ આગળ પડતું રસ લઈ આગેવાની કરીને પોતાના કાર્ય કરતા હોય છે. તેઓના ગુણોમાં નમ્રતા હોય છે, મિલનસાર હોય છે અને ઝડપથી છવાઈ જવાનો ગુણ એ આપણે જોઈ શકીએ કે કોઈ પણ વ્યક્તિ જેની નોંધ લેવી જ પડે અને એ જ્યાં પણ જાય, મેષ રાશિના જાતકો જ્યાં પણ જાય તો ત્યાં તેમની હાજરીની નોંધ એ લેવાય જ. અને જ્યારે તેમની કોઈ અવગણના થઈ શકતી નથી, પરંતુ જ્યારે તેમને એવું લાગે કે અવગણના થઈ ગઈ છે ત્યારે તેઓ એ જગ્યાએ રહેતા નથી. મેષ રાશિના જાતકો મજબૂત મનના અને મક્કમ મનોબળના વ્યક્તિ હોય છે. તેઓ આસાનીથી તૂટી શકતા નથી, પરંતુ પોતાનું મનોબળ મક્કમ રાખીને દરેક કાર્ય કરતા હોય છે. પરંતુ ભીતરથી, હૃદયથી તેઓ એકદમ સંવેદનશીલ અને લાગણીસભર હોય છે, ઉષ્માસભર હોય છે. તેઓને મળવાનું પણ ગમે તેવું એક મિલનસાર વ્યક્તિત્વ હોય છે. મિત્રો, તો તમારા મિત્રોને આ મોકલી દેજો જે મેષ રાશિના હોય, અને આવનારા સમયમાં બીજી રાશિનું પણ આગળ આવવાનું છે, તો તમે ધ્યાનથી આ જોતા રહેજો, ફોલો કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને આ તમારા મિત્રને મોકલજો ખાસ.